વધુ કેટલીક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે, જ્યાં એક તરફ આક્રોશ પણ છે પણ કાર્યવાહી ચાલી રહી છે। હવે 11 વાગે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરાશે। तो हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा हमारी साथे जोड़ाई गया है। किंजल, बांग्लादेशीओ पर स्ट्राइक होय कि इतिहासनी सौथी मोटी बुलडोजरनी कार्यवाही होय, सरकारे स्पष्ट कही दीधुं छे कि हवे राज्यमां घूसणखोरो नहीं चाले। जी देखो, जे रीते काश्मीर की घटना बनी त्यारे स्वाभाविक है कि पाकिस्तान सामे तो आकरा तेवर हता ज, परंतु गुजरातनी वात करवामां आवे अने तेमां पण खास करीने चंडोळानी वात करवामां आवे तो मिनी बांग्लादेश बनी चूक्युं हतुं। 2010 में ज्यारे गुजरातना मुख्यमंत्री तरीके नरेन्द्र मोदी हता त्यारे सौथी मोटी कार्यवाही चंडोळा पर थई हती। जे गैरकायदेसर बांधकामो छे तेने तोड़वानो जे कामगीरी हती ते शरू थई हती, जो के ते वखते पण हाईकोर्टनी अंदर अरजी करवामां आवी अने सौथी मोटी कार्यवाही बाद पण जे स्टे आव्यो अने तेना कारणे आप जुओ के 2010 થી 2024 માં ચંડોળા તળાવ માત્ર તળાવ નામ માત્ર રહી ગયું છે અને તમામ જે ઘૂસણખોરોની જે સંખ્યા છે તે સૌથી વધુ બની ચૂકી છે। જે રીતે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા અને 48 કલાકમાં રાજ્યની અંદરથી 1000 થી પણ વધારે બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા, ત્યાં ચંડોળાની અંદર સૌથી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ જોવા મળ્યા હતા। અને આ જે ચંડોળાનો વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક ન્યુસન્સ એટલે પણ બન્યો છે કે ત્યાં કુખ્યાત જે કહી શકાય કે આરોપીઓ છે તે રહી રહ્યા છે। જે બિહારી લાલાની વાત કરવામાં આવે તો પણ કે જેને મહેબૂબ પઠાણથી ઓળખવામાં આવે છે કે બીજા પણ જે કુખ્યાત બુટલેગર્સ છે કે આરોપીઓ છે જે રહી રહ્યા છે કે જે દેહ વિક્રયથી લઈને અનેક જે કહી શકાય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અંદર સંડોવાયેલા છે, તેમની હવે જે મિલકતો છે તેને ટાચમાં લેવાની, તેની પર બુલડોઝર ફેરવવાની કવાયત છે તે શરૂ કરવામાં આવી। ત્યારે ફરી એકવાર હાઈકોર્ટની અંદર અરજી છે તે કરવામાં આવી છે। મોડી રાત્રે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને જેની સુનાવણી છે તે 11 વાગે શરૂ થશે। જો કે સરકાર પણ આ વખતે મક્કમ છે અને સરકાર દ્વારા પણ 2010 થી લઈને 2024 સુધીમાં કેટલા બાંગ્લાદેશીઓ આવ્યા, કેટલી જે જમીન હતી ગેરકાયદેસર રીતે તેને એક્વાયર કરવામાં આવી છે, તેની સાથે જ કેટલી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે। અને જો આ બાંધકામ તોડવામાં નહીં આવે, આ પ્રવૃત્તિઓને અટકાવવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કેટલું મોટું નુકસાન છે તે ગુજરાતને અને દેશને થઈ શકે છે। આતંકવાદી એક્ટિવિટી કેટલી વધુ પ્રમાણમાં મિની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળામાં થઈ શકે છે, એ તમામ પુરાવાઓ રાજ્ય સરકાર દ્વારા પણ એકત્રિત કરવામાં આવ્યા છે। 11 વાગે જ્યારે અર્જન્ટ એનું હિયરિંગ છે તે હાથ ધરાવવાનું છે તે સમયે સરકાર તરફથી કમલ ત્રિવેદી દ્વારા પણ આજે તમામ બાબતો છે તે મુકાય તેવું લાગી રહ્યું છે। પરંતુ 2010 માં જે પ્રકારે સૌથી મેગા ડિમોલિશન ચંડોળામાં થયું હતું, ત્યારબાદ પણ 2024 સુધીમાં જે પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામ પણ વધી ગયા છે, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આવવાની સંખ્યા પણ વધી ગઈ છે અને હવે 2025 ની અંદર ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ થયું છે। ત્યારે હાઈકોર્ટમાં સ્ટે પર સરકાર શું કહેશે અને તેની સામે જે અરજી કરતા છે તેમને કઈ ડિમાન્ડ મૂકી છે તેની પર સૌનો સવાલ છે, તેની પર સૌની નજર છે। કેમ કે આ ચંડોળા તળાવની જો વાત કરવામાં આવે, મિની બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો ત્યાં પક્ષ હોય કે વિપક્ષ હોય, કોર્પોરેશનની અંદર પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તમામે એક મતથી કહ્યું છે કે આ જે મિની બાંગ્લાદેશ છે તેને કોઈ પણ રીતે શૂન્ય કરવું જોઈએ, કોઈ પણ રીતે મિની બાંગ્લાદેશ છે તે વ્હાઇટ વોશ થવું જોઈએ। ત્યારે હાઈકોર્ટમાં જે અરજી થઈ છે તેમાં કયા મુદ્દા લેવામાં આવી રહ્યા છે, સરકાર તેમાં શું જવાબ આવશે અને હાઈકોર્ટ આખરે સ્ટે આપશે કે જે કહી શકાય કે જે બુલડોઝર છે ગેરકાયદેસર બાંધકામ પર ફરવા દેશે, તેની પર 11 વાગે પિક્ચર છે તે સ્પષ્ટ થશે। માનવામાં આવી રહ્યું છે કે 12 વાગે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્ય પ્રધાન છે તે પણ ચંડોળા જે ડિમોલિશન સાઇટ છે ત્યાં જઈ શકે છે। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર। તો 12 વાગે ગૃહ રાજ્ય પ્રધાન ખુદ સ્થળ પર પહોંચશે તેવી વિગતો અહીંયા મળી રહી છે।